બનાસકાંઠાના થરાદ શહેરમાં નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટેલી કે ખુલ્લી હાલતમાં છે, જે નાગરિકોની સલામતી માટે મોટું જોખમ બની રહ્યા છે. નગરના ઓડવાસ માર્કેટયાર્ડ જવાના મેઇન રોડના મુખ્ય વિસ્તારોમાં આ સમસ્યા ગંભીર બની છે. છેલ્લા કેટલાય સમયથી ગટરના પાણી રોડ પર વહેતા રાહદારીઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુવા વેપારી કલ્પેશભાઈ પ્રજાપતિએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા 1.5 મહિનાથી આ ગટરનો ખાડો અને ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે. અમારે કોઈ ગ્રાહક ગટરના પાણીના કારણે આવતા નથી અને અગાઉ 2-3 લોકો ગટરના ખાડામાં પડ્યા હતા અને તેમને કોઈ ઈજાઓ થવા પામી ન હતી. થોડા દિવસ પહેલા એક માસૂમ ગટરના ખાડામાં પડવાથી મૃત્યુ થયું હતું. આ જ ઘટના થરાદ નગરપાલિકામાં રાહ દેખાઈને બેઠી હોય તેવું લાગી રહ્યું છે. ગટરનો પ્રોબ્લેમ તમારે? ગટરનું સમથિંગ ગણો ને 15 દિવસ પહેલાં રિપેરિંગ કરીને ગયા હતા કે ગાંધીનગરથી મશીન આવ્યું હતું, પણ 15 દિવસમાં સતત કીનો જ પ્રોબ્લેમ છે. કહેવાનો મતલબ આ કે ગટર છલકાઈ જાય, રોડ ભરાઈ જાય સવારમાં, અને હેડવામાં પ્રોબ્લેમ થાય. પછી માણસો જે ગરાગી એમાં રહેતી નથી, કારણ કે ગટર ચાલતી હોય એટલે કોઈ અંદર ક્રોસ કરીને કોઈ આવે નહીં આ બાજુ. અને ખાડા ખોદેલા છે સમથિંગ 1.5 મહિનાથી. એની જે ગટર પહેલાં રિપેરિંગ કરી 2-3 વખત કરી, રિપેરિંગ કંઈ સોલ્યુશન આવ્યું નથી. અને ખાડા ખોદેલા 2-3 સમથિંગ 2-3 માણસો પડ્યા અંદર, પણ કોઈ માથા થઈ નથી, કોઈ પગ બીજા ભાગ્યા નથી, કંઈ કશું થયું નથી. હાલ એક 2-3 દિવસ પહેલાંની જે ઘટના છે, છોકરો ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એમાં પડી ગયો મરી ગયો. એ થવાની સંભાવના અહીંયા બી ખરી જ છે. એટલે ગટરનું સોલ્યુશન અને આ ઢાંકણાનું એ બધું સોલ્યુશન કરવા સરકારને, નગરપાલિકાને વિનંતી. બીજું કંઈ કહેવું નથી. તમારું નામ? છીએ, પરેશાન છીએ અમે. તમારું નામ? મારું નામ કલ્પેશ પ્રજાપતિ. તો બીજી બાજુ વેપારી હરખાભાઈ પ્રજાપતિ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ ગટરમાં જે કચરો નાખવામાં આવે છે એ જ બહાર કાઢવામાં આવે છે. કોઈ બાળક પડશે તો નગરપાલિકાની જવાબદારી રહેશે. રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ કરવામાં આવતો નથી. વધુમાં જણાવતા કહ્યું હતું કે અઠવાડિયા પહેલા એક વૃદ્ધ ખાડામાં પડી ગયો હતો અને ગટર સાફ કરવાવાળા માણસોએ બહાર નીકાળ્યા હતા. નગરપાલિકાએ અનેક રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જે કચરો બહાર નીકાળે છે એ જ પાછો અંદર પડે છે, જેનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ ખુલ્લી ગટરમાં એનો કચરો પડે ને એનો કાઢવામાં આવે છે. આવી રીતના જે આ નગરપાલિકાની જવાબદારી રહે છે, છોકરો બીજો પડી ગયો તો એટલે રજૂઆત કરવા છતાં કોઈ વારંવાર એમને જ જે સાફ કરવાવાળાને એમણે જ ડોહાને ગટરમાંથી કઢાયો હતો. મેં કીધું હાથ રાખીએ તો. ક્યારે પડી ગયા હતા? અઠવાડિયે જેવું થયું. અઠવાડિયે પહેલાં એક ડોહો પડી ગયો ને તો ભાઈ કીધું હાથ રખાવો દે, જે આ ગટર સાફ કરવા આવે એમને જ કઢાયો હતો. પાલિકાવાળા શું કહે છે? રજૂઆત કરી પણ કોઈ પાસે કોઈ આવતું જ નથી. કેટલા કચરો પાછો વારંવાર પડે. કેટલા સમયથી આવ્યો? લગભગ 1.5-2 મહિના થઈ ગયા હવે. ઓકે, આપનું નામ? હરખાભાઈ પ્રજાપતિ. ઉલ્લેખનીય છે કે થરાદ નગરપાલિકા વિસ્તારમાં લોકોને છેલ્લા 1.5 મહિનાથી ગંભીર સમસ્યા છે. લોકોની માંગ છે કે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા તાત્કાલિક પગલાં લેવામાં આવે.